તો એટીએમની મદદના બહાને ગઠિયાએ ફ્રોડ કર્યું છે, જ્યાં વલસાડના તિથલ રોડ પરની આ ઘટના છે। કાર્ડ બદલી એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડ્યા, તેને રૂપિયા 4.7 લાખથી વધુની રકમ ઉપાડી છે। સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયો પકડાયો છે, ત્યારે ફ્રોડ ગેંગનું વલસાડ પોલીસે પર્દાફાશ કર્યો છે। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં આરોપી પાસેથી અન્ય એટીએમ કાર્ડ પણ મળી આવ્યા છે, ત્યારે માસ્ટર માઇન્ડ હજુ પણ ફરાર છે। આરોપીઓ છે એમાં જીતેન્દ્ર જે પકડાયો છે એના સિવાય પરવીન અને સુનિલ આ બે આરોપી હજી પકડવાના બાકી છે। આ સમગ્ર જે એટીએમ સ્વાઇપ બદલી નાખવાનું જે આખું જે મોડસ ઓપરેન્ડી જેનું મુખ્ય જે આરોપી છે પરવીન છે અને જીતેન્દ્ર એની સાથે જોડાયેલા છે। આરોપીઓ બાય કાર ત્યાંથી હિસાર હણ્યાથી નીકળ્યા હતા અને એ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એ લોકો જે અલગ અલગ એટીએમની અંદર મશીનની અંદર જે પૈસા ઉપાડેલા જે લોકોને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં તકલીફ પડી રહી છે અથવા તો જે ભોળા લોકો છે જે લોકો કાર્ડ એમનું અંદર હોય છે નીકાળવામાં તકલીફ પડે છે તો પૈસા ઉપાડવામાં તકલીફ પડે છે, જેને પિન નંબર નાખ્યા પછી એ લોકોને એન્ટ્રી કરવામાં તકલીફ પડે છે, એવા લોકોને આઈડેન્ટિફાઈ કરી લેતા હતા અને એ લોકોને મદદ કરવાના બહાને અથવા તો પછી એ એટીએમ યુઝ કરનારા વ્યક્તિને અમારે ઉતાવળ છે એમ કરીને એ લોકોને ઉતાવળ કરાવીને એમનું કાર્ડ લાવ હું તમારું કાર્ડ આપી દઉં છું એમ કરીને કાર્ડ આપવાના જગ્યાએ એનું કાર્ડ લઈને બીજું કાર્ડ આપી દેતા હતા। આ રીતે ભોળા અને જે લોકોને ઓછી એટીએમ કાર્ડ યુઝ કરવામાં ખબર પડે છે એવા લોકોને ટાર્ગેટ કરતા હતા અને આ જે આરોપીઓ છે એમણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સાથે સાથે યુનિયન ટેરિટરી દમણ સેલવાસમાં પણ આવા પ્રકારના ગુનાઓને અંજામ આપ્યો છે। એ પ્રકારની હકીકત જીતેન્દ્રે જણાવેલી છે। આ આરોપીઓ છે એમાં જીતેન્દ્ર જે પકડાયો છે એના સિવાય પરવીન અને સુનિલ આ બે આરોપી હજી પકડવાના બાકી છે।